ટેલિકોમ ગ્રાહકોની સમસ્યાઓના સરળ નિરાકરણની ખાતરી કરવા માટે ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ ગ્રેવિયાન્સ રેસિડ્યુઅલ મેકેનિઝમમાં મજબૂત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે। ગ્રાહકો તેમની ફરિયાદોના નિરાકરણનું રેટિંગ કરી શકે છે। જો રેટિંગ યોગ્ય ન હોય તો કંપનીને સંભવિત દંડનો સામનો કરવો પડી શકે છે। સહયોગી કરણ નેઘાંતી પાસેથી આ મામલે વધુ જાણકારી લઈએ। કરણ, ટ્રાઈએ ગ્રાહકોની સમસ્યાઓના નિરાકરણ માટે શું પગલું લીધું છે? જી, તો આપણે સૌ કોઈ હવે તો મોબાઈલ વાપરીએ છીએ અને ક્યારેક ને ક્યારેક કોઈકને કોઈક ફરિયાદ જે છે તે આપણને ટેલિકોમ કંપનીઓ સામે હોય છે। હવે આ ફરિયાદો આપણે ટેલિકોમ કંપનીને કરીએ તો છીએ, પરંતુ આપણને જોઈએ એવું સોલ્યુશન ઘણીવાર નથી મળતું। તો હવે આ બાબત ચલાવી લેવામાં નહીં આવે ટ્રાઈએ આ બાબતે એક્શન લઈ અને ટેલિકોમ ગ્રાહકો માટે ખૂબ જ મોટો નિર્ણય લીધો છે। આપણા પક્ષમાં એક નિર્ણય લીધો છે કે હવે જ્યારે કોઈ પણ ખરાબ સેવાઓ, ખોટા બિલિંગ અથવા તો રોમિંગ વધારે પડતું લાગે છે કે કોઈ પણ પ્રકારની ફરિયાદ છે તમને અને તેનું નિરાકરણ જો તમને સંતુષ્ટિ ન મળે ત્યાં સુધી નથી થતું, તો આ જે તમામ પ્રકારની ફરિયાદો છે તેનું તમે રેટિંગ આપી શકો છો। અને આ જે રેટિંગ છે તે ટ્રાય પાસે પણ જશે, એટલે આનો આખો એક રેકોર્ડ જે છે તે મેન્ટેન કરવામાં આવશે અને જે પણ કંપનીઓ, ટેલિકોમ કંપનીઓનું રેટિંગ છે તે ખરાબ હશે તેમને અહીંયાથી દંડ ફટકારવાની જોગવાઈ પણ જે છે તે ટ્રાય અહીંયાથી કરી રહ્યું છે। જોકે અત્યારે પણ આ જોગવાઈ છે અને 1000 રૂપિયાથી લઈને 5000 સુધીનો જ માત્ર દંડ જે છે તે કંપનીઓને અહીંયાથી કરવામાં આવે છે। પરંતુ ટ્રાઈએ પોતાનો જે ડ્રાફ્ટ જાહેર કર્યો છે તેમાં એ પણ કહ્યું છે કે હવે આ જે દંડની રકમ છે તેને વધારીને 50 લાખ સુધી પણ લઈ જવામાં આવી શકે છે। એટલે કે એક સ્ટ્રોંગ એક્શન જે છે અહીંયાથી ટ્રાય લઈ રહ્યું છે, જે તમામ જે ઉપભોક્તાઓ છે ટેલિકોમ સેવાના તે તમામ લોકો માટે, એટલે કે આપણા સૌ સામાન્ય લોકો માટે। જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર। અને ત્યારે જ